सामान्य रीते उत्तर गुजरातनी आ वेरान भूमि ज्यां पाणी पण न होय, धूळनी डमरीओ होय, वरसाद सारो थाय तो खेडूत कंई खाय एवी आपणी आ स्थिति। एमां एक क्रांतिकारी परिवर्तन आ हिमालय उद्योगने कारणे आववानुं छे। अहींया बीजा पण उद्योगो आवी शक्या होय। लोखंडनो पण कारखानो करवो थाय ने बीजुं पण कांई करवुं तो थाय અને એમાં કદાચ થોડા લોકોને રોજગાર પણ મળે, પરંતુ આ એવું કારખાનું નથી, આ એવો ઉદ્યોગ નથી। આ એવો ઉદ્યોગ છે અહીંયા કે જે અહીંના લાખો ખેડૂતોની જિંદગી બદલવાનો છે। એના પોતાના ખેતરમાં જ એના પાકમાં કેવી રીતે પરિવર્તન આવે, એ કેવું ઉત્પાદન કરે કે જેના કારણે એને વિશ્વ બજાર મળે, એવું એક પાયાનું કામ આ હિમાલયના અહીંના આગમનથી થવાનું છે। એ વાત સાચી છે કે કંપનીમાં 2000 લોકોને રોજગાર મળે, આજુબાજુના છોકરાઓ દીકરીઓ 5મું 7મું ભણેલા હોય તો પણ રોજીરોટી મળતી થઈ ગઈ, એ તો લાભ છે જ, પરંતુ સૌથી મોટો લાભ અહીંના ખેતીની આખી વિચારણામાં બદલાવાનો છે। ધીરે ધીરે અહીંના લોકો અહીં જે પ્રયોગો થાય છે જોશે, એમને પણ થશે કે ભલે અમે ગરીબ છીએ, વીઘું 2 વીઘું જમીન છે, અમે પણ અમારી જિંદગી બદલી શકીએ છીએ। અને એનું પાયાનું કામ આના દ્વારા થવાનું છે અને આ પ્રયોગ અહીંયા સફળ થશે એવો મારો પૂરો વિશ્વાસ છે। અને ધીરે ધીરે આ વાત સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રસરવાની છે અને ખેતીના ક્ષેત્રમાં, ફૂડ પ્રોસેસિંગની દુનિયામાં આ ઉત્તર ગુજરાત પોતાનો સિક્કો જમાવે એવી પૂરી સંભાવનાઓ જોઉં છું। આવનારા દિવસોમાં 7મી મેથી ગુજરાત સરકારનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ શરૂ થશે। દરેક તાલુકામાં જ્યાં તાલુકા પંચાયતની બેઠક હશે એના એક ગામમાં આખો દિવસ કૃષિ અંગેના કાર્યક્રમો થવાના છે। સવારના સમયે પશુ આરોગ્ય મેળા થવાના છે અને બપોરના સમયથી કૃષિને લગતું પ્રદર્શન, કૃષિને લગતી સમજ, વૈજ્ઞાનિકો સાથે વાતચીત, એક સમગ્ર હિન્દુસ્તાનનું જેણે ધ્યાન ખેંચ્યું છે અને જેના કારણે ખેતીવાડીમાં ગુજરાતે આખા હિન્દુસ્તાન કરતા મોટી કમાલ કરી બતાવી છે। ભારતનો કૃષિ વિકાસ દર 3% આગળ નથી જતો, 3% ડચકા ખાય છે। ગુજરાતનો કૃષિ વિકાસ દર 11% પહોંચ્યો છે। એનું કારણ 44 ડિગ્રીના ધોમ ધકતા તાપમાં સરકારના 1 લાખ કરતા વધારે મારા સાથીઓ ગુજરાતના ગામડા ખોદવા જાય છે, ખેતરોમાં જાય છે, ખેડૂતની જોડે બેસે છે અને સરકાર, વૈજ્ઞાનિકો અને ખેડૂતો સાથે મળીને ખેતીમાં પરિવર્તન લાવી રહ્યા છે। અને એમાં આ પ્રકારનો પ્રયોગ, અને મેં આજે પણ અમારા મિત્રોને કહ્યું છે કે હિમાલય એક દિવસ માનો નક્કી કરે કે ભાઈ અઠવાડિયામાં 1 દિવસ વિઝિટર્સ માટે ખેડૂતો જોવા આવે, જુએ આને અને સમજે કે ભાઈ ખેતીમાં હવે બદલાવ કેવી રીતે આવ્યો છે। જમીન વગર પણ ખેતી કેવી રીતે કરી શકાય છે, પાણી વગર પણ ખેતી કેવી રીતે કરી શકાય છે, ટૂંકી જમીન હોય તો વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકાય છે, એના અનેક પ્રયોગો, વૈજ્ઞાનિક પ્રયોગો પ્રત્યક્ષ જોવા માટે અહીંયા મળવાના છે। અને જે જવાનિયાઓ ખેતીમાં આવ્યા છે એ આધુનિક ખેતી કરવા તરફ આવ્યા છે। આનો મોટા મોટો લાભ આ પ્રકારનો દૃષ્ટિકોણથી જે લોકો કામ કરે એમને થવાનું છે। મારે શ્રીમાન મલિકજીનો એટલા માટે પણ અભિનંદન આપવા છે કે આજે જેમણે વાત કરી એ બતાવે છે કે એ ભલે ઉદ્યોગના ક્ષેત્રમાં હશે પણ સ્વભાવે સમાજનું ભલું કરવાની વૃત્તિવાળા હશે।
નહીં તો કોઈ કારણ નહોતું કે આજે ઉદ્ઘાટનના દિવસે પોતાને ત્યાં કામ કરનાર લોકોનો પગાર 10% વધારી દેવાનો. નહીં તો પગાર વધારો આંદોલન કરવા પડતા. એના બદલે સામે ચાલીને આ બધાને 10% પગાર વધારો મળ્યો છે, તો ભાઈ અમે સામે જોજો બધાના 10% મળ્યું છે તો ભૂલી ના જતા. બીજી એમણે એક સારી વાત કરી, માત્ર પોતાનો ઉદ્યોગ નહીં, આ વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ આવે અને એના માટે એમણે આજુબાજુના 5-7 ગામના બાળકોમાંથી જેને ભણવામાં રુચિ છે એવા 200 બાળકો પસંદ કરીને દર વર્ષે 1000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની સ્કોલરશીપ આ બાળકોને આપવાની જાહેરાત. એનો અર્થ એ થયો કે 200 કુટુંબોમાં જે હોનહાર બાળકો છે, દીકરો હોય કે દીકરી, એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને એમાંથી ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો આપણા આ પટ્ટામાંથી તૈયાર થશે. એવું પાયાનું કામ મલિકજી આજે જાહેર કર્યું છે, એમને હું અભિનંદન આપું. બીજી એક મજેદાર વાત કરી એમણે કહ્યું કે હું અહીંયા રમત ગમતનું સંકુલ ઉભું કરી, કારણ કે આ બાજુના લોકો કઠોર પરિશ્રમ કરે એટલે મજબૂત બાંધાના હોય, પરંતુ ટ્રેનિંગ ના થઈ હોય. જો અહીંના બાળકોની સારી ટ્રેનિંગ થાય તો ઉત્તમ ખેલાડી તૈયાર થાય એવી તાકાત ધરાવે છે. ઉત્તમ ખેલાડી તૈયાર થાય અને આ ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરવાનું કામ એમણે પોતાના માથે લીધું છે. હું કલેક્ટરને પણ કહીશ કે મલિક સાથે બેસીને આ સમગ્ર બાબતને કેવી રીતે આગળ ધપાવાય એનો વિચાર કરે અને ગામડામાં એક રમત ગમતનું સારું કેન્દ્ર કેવી રીતે હોઈ શકે, ગામડાના દીકરા દીકરીઓ ઉત્તમ ખેલાડીઓ કેવી રીતે બની શકે. દાખલા તરીકે તીરંદાજી, હવે સેટ ટ્રેનિંગ મળે તો આપણા બાળકો તીરંદાજીમાં જરૂર આગળ આવી શકે અને એના માટે પદ્ધતિસરની વ્યવસ્થાઓ હોય તો ઉત્તમ ખેલાડીઓ પણ તૈયાર થઈ શકે. અને જો આ પટ્ટામાંથી ગુજરાતમાં નામ રોશન કરે એવા ખેલાડીઓ તૈયાર થાય તો આપોઆપ અહીંની કીર્તિ ફેલાવવા મળે અને એનો લાભ આ પટ્ટાને મળે. બીજું એક મહત્વનું મેં કામ કર્યું, સામાન્ય માનવીને શિક્ષણ જોઈએ, આરોગ્ય જોઈએ, તંદુરસ્તી જોઈએ. આ બધાનું એમણે મિલન કર્યું છે. એક વાત એવી કરી કે અમે આ હિમાલયનું અમારું જે ચાલે છે અહીંયા જ એક દવાની દુકાન ઊભી કરી અને આ વિસ્તારનો કોઈ પણ ગરીબ માનવી દવા લેવા આવશે તો એને બજાર કરતા અડધી કિંમતે દવા આપીશું. કેટલી મોટી સેવા થશે. આની પાછળ કંપનીનો ખર્ચો થવાનો છે, પરંતુ માત્ર કમાવાને બદલે સમાજની સર્વાંગીણ ચિંતા કરવી એ ભૂમિકાથી આ કામ એમણે જે કર્યું છે એ બદલ હું એમને અભિનંદન આપું છું. અને મિત્રો, આ ગર્વની વાત છે કે આ ફૂડ પ્રોસેસિંગનો જે પ્લાન્ટ છે, આ જે કામ ચાલી રહ્યું છે, આ સમગ્ર હિન્દુસ્તાનમાં મોટામાં મોટો પ્લાન્ટ છે. પત્રકાર મિત્રો, તમારા અભ્યાસ કરવા નહીં જવું, હું કહી દઉં છું. તમારા સીધીમાં માનસિંહ ની મને ખબર નહીં. આપણા હિન્દુસ્તાનનો મોટામાં મોટો પ્લાન્ટ, આ સૂકી ભડ ધરતીને આવડા મોટા પ્લાન્ટ હોવાનું ગૌરવ મળે એ ઇસલ મોટી બાબત છે. અને એના માટે આ વિસ્તારના સૌ સાથીઓ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મલિકજીને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમનું આ કામ અહીંયા ખૂબ વિસ્તરે અને અહીંના લોકો સાથે એવું હળી મળીને આખી પ્રગતિની મોરચો આગળ વધારે, જેથી કરીને દરેક કુટુંબમાં રોજી રોટી પહોંચે. ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.